સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સમયની સીમા આપણા જીવન માટે શું અર્થ ધરાવે છે, કેવી રીતે આ સમય આપણા જીવનને બદલી શકે છે અને આપણને સમયનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી જીવન સફળ, સંતોષકારક અને પ્રેરણાદાયક બને. જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ ગુમાવીએ છીએ. પૈસા, સંપત્તિ, મિત્રો, સગા સંબંધીઓ, પણ એ બધું પાછું આવી શકે છે. એક જ એવી વસ્તુ ગુમાવી દેતા પાછી ક્યારે મળતી નથી અને તે છે સમય. સમય એક એવું અનમોલ ધન છે જેને ક્યારે ખરીદી શકાય નહીં, જમા કરી શકાય નહીં અને પાછું બોલાવી પણ શકાય નહીં. સમય વહેતો જાય છે અને તેની સીમા છે. આપણું જીવન પણ એ જ સીમિત સમયની અંદર બંધાયેલું છે. સમયની સીમા શું છે? આપણે એમ વિચારીએ કે આપણી પાસે બહુ જ સમય છે, પણ હકીકતમાં જીવનની ઘડિયાળ સતત આગળ વધતી રહે છે, જન્મથી લઈને મરણ સુધી. આપણે જે સમય મળ્યો છે તે મર્યાદિત છે. આ દુનિયામાં મહાન વૈજ્ઞાનિક, તત્વજ્ઞાનીઓ, રાજાઓ અને સંતો, કોઈ પણ વ્યક્તિ સમયની સીમાથી ઉપર નથી. સૌને એક સરખું મર્યાદિત જીવન નથી મળ્યું. કોઈક 70 વર્ષ તો કોઈક 100 વર્ષ પણ જીવે છે. સમયની એક લક્ષ્મણ રેખા છે જેને કોઈ જ ઓળંગી શકતું નથી. સમય આપણને ખૂબ જ સરસ સંદેશ આપે છે. આપણું જીવન વેડફવા માટે નથી, પણ ઉપયોગ કરવા માટે છે. સમયનું મહત્વ સમજવા માટે એક સુંદર કહેવત છે. એક વર્ષનું મહત્વ એક વિદ્યાર્થી સમજી શકે છે જે પરીક્ષામાં નપાસ થાય. એક મહિનાનું મહત્વ એ પત્રકાર સમજી શકે જેને અખબાર બહાર પાડે છે. એક દિવસનું મહત્વ એ મજૂર સમજી શકે જેને રોજ કમાઈને જમવું પડે છે. એક કલાકનું મહત્વ એ પ્રેમીઓ સમજી શકે જે મળવા માટે તડપતા હોય છે. એક મિનિટનું મહત્વ એ મુસાફર સમજી શકે છે જે ટ્રેન છૂટી જતા ચૂકી જાય છે. અને એક સેકન્ડનું મહત્વ એ ખેલાડી સમજી શકે છે જે ઓલિમ્પિકની અંદર મેડલ ગુમાવી દે છે. જીવનમાં સમયની દરેક ક્ષણ અમૂલ્ય છે. વોરેન બફેટ એક સુંદર વાત કહી છે, સફળ અને અસફળ લોકોમાં તફાવત એટલો જ હોય છે કે સફળ લોકો તેમની પ્રાથમિકતાઓ નક્કી કરે છે અને તે મુજબ સમય વાપરે છે. એટલે સમય એક એવી નદી છે જે સતત વહેતી રહે છે. સમયનો યોગ્ય ઉપયોગ કરનાર વ્યક્તિ જ સાચો સફળ છે. જય શ્રી સ્વામિનારાયણ.